ધોરણ 3ની માહિતી છે. ધોરણ 3, 4, 5 ગણિત વિષયના બાળકોનો ગણિત માટેનો વિડીયો છે. સૌપ્રથમ તો બાળકોને તકલીફ થતી હોય તો સંખ્યા વાંચનની તકલીફ થતી હોય, બરાબર, શ્રુતલેખનની તકલીફ થતી હોય. સંખ્યાની અંદર 104 પછી 104 પછી છે 105. તો બાળકને આપણે કહેવાનું છે કે 104 પછી 105 આવે, અને 105 પછી 106 આવે, પછી 107 આવશે અને 108 આવશે. બીજું, મૂળ સંખ્યા 120 છે અને બાજુની સંખ્યા 140 છે. તો 20ની અને 40ની વચ્ચે 20નો ગાળો 120 છે, 140 છે અને 160. 120 પછી 130, 130 પછી 140, 140 પછી 150 અને 160 આવે. 160 પછી 170 આવે. ઓકે. ત્રીજા નંબરની સંખ્યા છે 200, પણ ગાળો છે વચ્ચે 600. તો 200 પછી 200નો ગાળો એટલે 200 પછી 400, 400 પછી 600, 600 પછી 800 અને 800 પછી 1000. 200-200નો ગાળો સીધો આવે છે. ત્રીજી સંખ્યા 515 છે. 515 પછી સીધા 525 એટલે 10નો ગાળો રાખ્યો છે. 515 પછી 520 આવશે, પછી આવે 525 આવ્યા, પછી આવશે 525 પછી 530 આવશે અને છેલ્લે 535. પછી આવશે 102 અને આ છે 112. તો 102 પછી 112 એટલે 10નો ગાળો. 102 તો કેટલા આવશે? 110. 102 અને 112 એટલે 10નો ગાળો એમ. 102 અને 10, 112. 112માં 10 ઉમેરવાના એટલે 122 થશે. 122માં 10 ઉમેરવાના એટલે 132 થશે. એટલે 10નો ગાળો. 10-10ની સંખ્યા ઉમેરતા રહેવાનો આપણે, પ્લસ એક્સ્ટ્રા કરતું રહેવાનું. પછી છે 25 છે ચોરસમાં, બાજુ 45 છે એટલે 10નો ગાળો રાખ્યો. એટલે 25 ને 10 35, 35 ને 10 45, 45 ને 10 55. ફરીથી પુનરાવર્તન 104, 105, 106, 107, 108, 120, 130, 140, 150, 160, 170, 200, 400, 600, 800, 1000, 515, 520, 525, 530, 535. 102 10નો ગાળો એટલે 102 તો 102 પછી 110 પછી 112, 122, 132. ટોટલી 10નો ગાળો છે એમ. 102 પછી 112, 122, 132, બરાબર. 25 ને 10 35 ને 10 45 અને 10 55 એટલે 10નો ગાળો. 25 આવશે, 35, 45, 55. બીજામાં સંખ્યા આપેલી 5, 6, 7, 8, 13, 10, 13, 17, 19, 24, 35. આમાં સંખ્યા ચડતા ક્રમમાં લખવાની એટલે 5 આવશે, 6 આવશે, 7 આવશે, 8 આવશે અને 13 આવશે. હવે ઉતરતા ક્રમમાં લખ્યું હોય 13, 8, 7, 6, 5. ચડતો ક્રમ 10, 13, 17, 19, 24, 35. ઉતરતો ક્રમ 35, 24, 19, 17, 13, 10. બરાબર. આ રીતે અત્યારે જે પુસ્તક આપેલું છે એમાં આપેલું છે એટલે આ રીતે ચેક કરી લેવાનું દરેક વાલીએ, બરાબર ને.